નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ। સુરતથી સમાચાર જોઈએ। સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 10માં રાજકીય ચહલપહલ વધી છે। ભાજપે ફરી એકવાર ઉર્વશીબેન પટેલ પર વિશ્વાસ મૂકીને તેમને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા મેદાની મુલાકાત દરમિયાન ઉર્વશીબેન પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ્યારે જંગ જામ્યો છે તેને લઈને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આપણે આવ્યા છે। વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઉર્વશીબેન અને એમના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। ઉર્વશીબેનને કહીશું કે પાર્ટીએ તમને જવાબદારી આપી છે, કઈ રીતની લોકો સમક્ષ જશો અને કઈ રીતની કામગીરી? મારી પાર્ટીએ મને બીજી વાર કોર્પોરેટર થવાની જવાબદારી આપી છે। પહેલી 5 વર્ષ અમે ખૂબ લોક ઉપયોગી કામ કર્યા છે। પ્રાથમિક જરૂરિયાત મારા વિસ્તારમાં હોય એમાં 100% સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે। બીજા 5 વર્ષ પણ આ વિસ્તારને વધુ વિકસિત બનાવવાનો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું। ગયા 5 વર્ષમાં કયા કામો બાકી રહ્યા છે, તો અત્યારે આ વર્ષમાં તમને ચૂંટાઈને આવશો તો કહો? પ્રાથમિક જરૂરિયાતના કામ કોઈ બાકી નથી રહેતા, એ ઓનગોઈંગ પ્રોસેસ હોય। જેમ જેમ વિસ્તાર ડેવલપ થાય તેમ તેમ નવા કામ ચાલુ થતા હોય છે, નવા કામની રિક્વાયરમેન્ટ થતી હોય। ગયા વર્ષ 5 વર્ષમાં વાત કરું તો આરોગ્ય ક્ષેત્રે અમે અમારા વિસ્તારમાં 50 બેડની 2 હોસ્પિટલ લાવી શક્યા છે। એ સુરતમાં કોઈ એક જ વોર્ડ એવો હશે કે જે વોર્ડમાં 2 50 બેડની હોસ્પિટલ છે, એ અમારા વોર્ડમાં છે। સુરતમાં સુમન સ્કૂલ આપણે મહાનગરપાલિકા જે ચલાવે છે એવી સુમન સ્કૂલ બી અમારા વોર્ડમાં ગયા 5 વર્ષ દરમિયાન જ અમે ચાલુ કરાવી શક્યા છે। એ સિવાય ડ્રેનેજ ઓગમેન્ટેશનનું કામ ટીબી 14, 15, 16 ને 10માં 92 કરોડના ખર્ચે આખું ડ્રેનેજનું નવીનીકરણ થઈ ગયું છે। પાણીની લાઈનો નખાઈ ગઈ છે। નવો વિસ્તાર જે અમારામાં આવ્યો છે ભાટાભાટપુર, ઈચ્છાપુર, એ લોકોને પાણી પૂરતું મળી રહે, ડ્રેનેજ સિસ્ટમ સારી મળે, એના માટે પણ ડેવલપમેન્ટના કામ ઓલમોસ્ટ 80% પૂર્ણ થઈ ગયા છે। લોકો સમક્ષ જઈ રહ્યા છે, લોકો કઈ રીતના તમને આવકારી રહ્યા છે? આ મારો વિસ્તાર એ મારા મતદાર નથી, અમારો પરિવાર છે। અને અમારા પરિવારના દરેક લોકો જ્યારે પરિવારમાં કોઈ એક વ્યક્તિ આગળ વધતું હોય ને તેને પ્રોત્સાહન આપતા હોય ને બધા સાથે જ આપતા હોય, એટલે ખૂબ લોકોનો આવકાર છે। અને લોકો એવું કહે કે અમે ઈચ્છીએ છીએ કે ફરીથી તમે આવો। જ્યારે અમે ડોર ટુ ડોર કેમ્પેનમાં જઈએ ને એટલે ઓલમોસ્ટ 70% લોકો તો એવું કહે છે કે તમે નહીં આવો તો પણ અમે મત તમને આપવાના છે। એટલે અમારા માટે ખૂબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કમળનું નિશાન એ લોકોના દિલમાં વસેલું છે। પાર્ટી કોઈ પણ કેન્ડિડેટને ટિકિટ આપે પણ કમળનું નિશાન લઈને જ્યારે જાય ને ત્યારે લોકોનો આવકાર જ અનેરો હોય છે। લોકોનો આવકાર જ અનેરો હોય છે। કાર્યકર્તા આપણા પાસે છે, શું કહેશો? ઉર્વશીબેનને ફરીથી ટિકિટ મળી છે, તમે શું? મારી બેનને ફરીથી ટિકિટ મળી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીને આભાર। અમારી બેન અમને બહેનોને વધારે સપોર્ટ કરે છે, આગળ અમને પગભર કરવા કે અલગ અલગ રીતેની જે કંઈ બી તાલીમ હોય કે કોઈ બી રીતેની રાજકીય બી એ બી બધી મદદો કરે છે કે કઈ રીતે રાજકીયમાં કેવી રીતે રાજકારણ આપણે કેવી રીતે પાર્ટીનું કામ કરવાનું બધી અમને આવડત બેન શીખવાડે છે। અને એમનો સપોર્ટ બી સારો છે, એ રીતે અમારા નવા કાર્યકર્તાઓ જોડતા જાય છે અને બેન અમારા માટે પાછા રિપીટ થયા, એ અમારા માટે બહુ સારી વાત છે। તમે શું કહેશો? બેન પાછા રિપીટ થયા છે, મહિલાઓ માટે કઈ રીતની કામગીરી કરી છે ગયા 5 વર્ષમાં? મહિલાઓ માટે બધી જ કામગીરી કરી છે બેને, કેમ કે બેન અમને ગમે છે અને એમનો સ્વભાવ બી અમને ગમે છે અને બધી રીતે સપોર્ટ કરે છે બહેનોને, એટલે અમને ગમે છે ને એટલે સારું થયું કે અમારા બેન પાછા રિપીટ થયા, અમને બહુ ખુશ છીએ। જેન્ટ્સ બી છે, શું કહેશો? બેનને ફરીથી રિપીટ કર્યા છે અને કઈ રીતની કામગીરી ગયા 5 વર્ષમાં જોઈ હશે અને અત્યારે હાલના 5 વર્ષ એમને ચૂંટાઈને આવશે તો કઈ રીતના જોશો? બેનને જે ટિકિટ મળી છે એ બદલ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। અને બીજું કે ઉત્તર ગુજરાતનું ગૌરવ છે બેન અમારા। છેલ્લા અમે 5 દિવસથી પ્રચારમાં જઈએ છીએ, કોઈ પણ રહીશો વડીલો એમ જ કહે છે બેન તમારું કામ ખૂબ સરસ છે, તમારે આવવાની જરૂર નથી, અમે આખી પેનલને જંગી બહુમતીથી જીતાડીશું, તમે મહેરબાની કરીને આટલે નહીં આવો અને જ્યાં બીજે જવું હોય ત્યાં જાઓ। ઘણા લોકો આવકારી રહ્યા છે બેનને અને અહીંયાના સ્થાનિક બી હજુ આપણા શું કહેશો? બેનને ફરીથી ટિકિટ મળી છે? બેનને ફરીથી ટિકિટ મળી છે, એની સામે એક જ વસ્તુ છે કે બેનનો જુસ્સો। અમે એમની સાથે જ્યારે પ્રચારમાં જઈએ છીએ ને તો હર જગ્યાએ ભાગીને એ જે પબ્લિકને મળે છે, એમનો ઉત્સાહ ભલે બીજી વાર રિપીટ થયા છે એવું કહેવાય પણ એ બીજી વાર નહીં, કાયમ માટે એ જ રિપીટ થયા કરે, અમારી તો એવી ઈચ્છા છે। બેનને ફરીથી આપણે પૂછશું, બેન અત્યારે બીજી પાર્ટીઓ બી જોવા મળી રહી છે, કઈ રીતના જોવો છો તમે? અમે તો કોઈ બીજી પાર્ટીને જોતા જ નથી, અમારા વિસ્તારમાં તો એક જ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી ને કમળ। બેનનું કેવું છે કે અમે બીજા પાર્ટીને નથી જોતા, કે એક જ પાર્ટી ચાલે છે જે બી કમળનું પાર્ટી બીજેપી કાર્ય, અને જેને લઈને જે લોકો આવકારી રહ્યા છે બેનને એ તો જોવાનું રહ્યું। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો